હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. ઉનાળામાં મળનારું ફળ એટલે ફાલસા, જે લાલ અને કાળા રંગના તેમજ ખાટા અને મીઠા ફળ હોય છે, જે એકદમ નાના કદના હોય છે. દેખાવમાં તે જેટલા નાના છે તેના ગુણો એટલા જ મોટા છે. તેનો પલ્પ બનાવવા મેં એક વાસણમાં અહીંયા 500 ગ્રામ ફાલસા લીધા છે. આ ફાલસા મેં 3 થી 4 વખત પાણીથી ધોઈને સાફ કરી લીધા છે. એમાં જે પણ ખરાબ ફાલસા હોય તે આપણે કાઢી લઈશું. આ 500 ગ્રામ જેટલા ફાલસા છે તેમાં મેં સામે 300 ગ્રામ જેટલી ખાંડ ઉમેરી છે અને તમે ચાહો તો સાકર પણ ઉમેરી શકો છો. હવે આ મેં હાથમાં ગ્લવ્સ પહેરી લીધા છે અને તેને આપણે હાથેથી મસળવાના છે. હાથેથી મસળીને આપણે તેનો પલ્પ કાઢવાનો છે. ફાલસા એક ઉનાળામાં મળનારું ફળ છે. ફાલસા સિઝનલ ફ્રૂટ છે. ઉનાળામાં પાચન સારું રાખવા માટે સિઝનલ ફળો સ્વાસ્થ્ય માટે મદદગાર છે, સાથે જ ગરમીમાં પણ રાહત આપે છે. ફાલસાની તાસીર ઠંડી હોય છે. આ ઉપરાંત તે સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક છે. આ તમે જોઈ રહ્યા છો, આમાં બધો જ પલ્પ હવે નીકળી ગયો છે. તેને આપણે એક વાસણ લઈશું. હવે તેની ઉપર એક ચાણી મૂકશું અને આપણે બધો જ પલ્પ તેમાં લઈ લઈશું. ફાલસામાં ઘણા ફાયદાઓ હોય છે. આ પલ્પમાં આપણે વિસ્કરની મદદથી બધો જ પલ્પ કાઢી લઈશું. જેમ જેમ તમે વિસ્કર ફેરવતા જશો તેમ તેમ તેમનો બધો જ પલ્પ ગળાઈને બહાર આવશે. ફાલસા આપણે ડાયરિયામાં પણ ફાયદાકારક છે. શ્વાસ સંબંધિત સમસ્યાઓમાં પણ ઉપયોગી છે. સાથે સાથે માંસપેશીઓને પણ મજબૂત બનાવે છે. તેમાં પોટેશિયમ અને પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે. હવે તમે જોઈ રહ્યા છો, આ બધો જ પલ્પ નીકળ્યો છે. હવે જેમાં થોડો ઘણો રહી ગયો છે તે આપણે હાથની મદદથી ઘસીને તેને કાઢી લઈશું. હવે આપણે જે છાલ છે અને બી છે તે રહ્યા છે, આપણે તેને હવે ફેંકી દેવાનું છે. હવે આમાંથી બધું જ પલ્પ નીકળી ગયો છે. હવે તૈયાર છે આપણો ફાલસાનો પલ્પ. આને તમે એરટાઇટ ડબ્બામાં ભરીને ફ્રીઝરમાં સ્ટોર કરી શકો છો. મેં અહીંયા એને એરટાઇટ ડબ્બામાં સ્ટોર કરી લીધો છે અને બીજા દિવસે મેં અહીંયા તેને કાઢી લીધો છે. હવે આપણે તેનું શરબત બનાવશું. ગ્લાસમાં મેં 2 થી 3 બરફના ટુકડા લીધા છે. એમાં મેં 2 ચમચી જેટલો ફાલસાનો પલ્પ ઉમેર્યો છે. હવે આપણે તેમાં ઠંડુ પાણી ઉમેરશું. ફાલસા ઉનાળાના 2 મહિનામાં જ મળે છે. હવે તે આ ગ્લાસમાં આપણે તેને સારી રીતે મિક્સ કરશું. સારી રીતે મિક્સ કર્યા પછી તૈયાર છે આપણું આ ફાલસાનું શરબત. ફાલસાનું શરબત પીવાથી આપણા શરીરને ઠંડક મળે છે. જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો કે તમને આ રેસિપી કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ.